વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી ઓલિમ્પિક ચેનલમાં આપનું સ્વાગત છે. આજે ભારતના રાષ્ટ્રપતિમાં જે મહત્ત્વના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નો છે એની આપણે વિગતવાર ચર્ચા કરીશું. ચલો, સૌથી પહેલાં તો ભારતના જે રાષ્ટ્રપતિ છે એ બંધારણનું સૌથી મહત્ત્વનું પદ છે. તો એ બંધારણના કયા ભાગમાં આવશે? તો બંધારણમાં ભાગ 5માં કલમ 52 થી 62 સુધી રાષ્ટ્રપતિની જોગવાઈ આપેલી છે. તો અગાઉ કયા કયા પ્રશ્નો પૂછાયેલા છે અને કઈ કઈ પરીક્ષામાં પૂછાયેલા છે એની આપણે માહિતી મેળવીએ. જો સૌથી પહેલાં વાત કરીએ તો ભારતના બંધારણની કઈ કલમ હેઠળ ભારતના રાષ્ટ્રપતિના પદની જોગવાઈ કરવામાં આવી છે? તો દેશમાં એક રાષ્ટ્રપતિ રહેશે એવી બંધારણમાં જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલી છે, એટલે કે કયા અનુચ્છેદમાં? તો અનુચ્છેદ નંબર 52 એનો સાચો જવાબ આવશે. ચલો, બીજો પ્રશ્ન, રાષ્ટ્રપતિને તેમના પદના શપથ કોણ લેવડાવે છે? તો રાષ્ટ્રપતિ શપથ લે છે તો એને કોણ લેવડાવે? તો અહીંયા લખેલું છે CGI નો આપણે એમ કહી શકાય ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, અને ગુજરાતીમાં કહી શકાય કે સુપ્રીમ કોર્ટના જે મુખ્ય ન્યાયમૂર્તિ છે એ રાષ્ટ્રપતિને શપથ લેવડાવે છે. ચલો, ત્રીજો પ્રશ્ન, રાષ્ટ્રપતિને સલાહ આપવા મંત્રીમંડળની જોગવાઈ કઈ કલમમાં છે? તો આપણે કહી શકાય કે રાષ્ટ્રપતિને સલાહ આપવા માટેનું જે મંત્રીમંડળ હોય તો એની જે જોગવાઈ છે એ કઈ કલમમાં છે? તો 74 નંબરનો જે અનુચ્છેદ છે એમાં કહી શકાય કે રાષ્ટ્રપતિને સલાહ આપવા માટેનું એક મંત્રીમંડળ હોય છે. ચલો, હવે એના નિમણૂકની વાત કરીએ તો રાષ્ટ્રપતિ દ્વારા એટર્ની જનરલની નિમણૂક કઈ કલમ હેઠળ કરવામાં આવે છે? તો આપણે કહી શકાય કે એટર્ની જનરલ હશે તો રાષ્ટ્રપતિને એ સલાહ આપે છે કોઈ પણ વિષય ઉપર, તો કહી શકાય કે એની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે. તો આપણે યાદ રાખી લેવાનું કે એટર્ની જનરલની નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ કરે. પરંતુ કયા અનુચ્છેદ અનુસાર કરશે? તો 76માં અનુચ્છેદ અનુસાર એની કરે છે. રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને સંબોધીને આપે છે? ચલો, કે કોઈ કારણસર રાષ્ટ્રપતિ રાજીનામું આપે છે તો એ કોને સંબોધીને આપે? તો આપણે કહી શકાય કે રાષ્ટ્રપતિ પોતાનું જે રાજીનામું છે એ ઉપરાષ્ટ્રપતિને આપે. કોને આપશે? ઉપરાષ્ટ્રપતિને આપે છે. ચલો, હવે ચૂંટણીની પ્રક્રિયા કેવી હોય છે? તો એમાં કોણ કોણ ભાગ લઈ શકે? તો રાષ્ટ્રપતિની જે ચૂંટણી છે એમાં સંસદના બંને ગૃહના ચૂંટાયેલા સભ્યો, તો સંસદ એટલે કહી શકાય કે લોકસભા અને રાજ્યસભા, આ બંનેના ચૂંટાયેલા સભ્ય, નિમાયેલા સભ્ય એમાં મતદાન કરી શકતા નથી. ફક્ત ચૂંટાયેલા સભ્ય તેમજ રાજ્યના વિધાનસભાના ચૂંટાયેલા સભ્ય, રાજ્યની વિધાનસભાના, પરંતુ વિધાન પરિષદના સભ્ય આવશે નહીં. તો તમારે ખાસ યાદ રાખવાનું, વિધાન પરિષદના સભ્ય આમાં વોટિંગ કરી શકતા નથી, તેમજ કોઈ નિમાયેલા સભ્ય પણ વોટિંગ કરી શકતા નથી. તેમજ આપણે કહી શકાય કે રાજ્યમાં પણ આપણે કેન્દ્ર શાસિત 2 રાજ્ય છે, કહી શકાય કે દિલ્હી છે અને પોંડુચેરી છે. તો આ બંનેમાં વિધાનસભા છે, તો આ બંનેના સભ્ય છે એ વોટિંગ કરી શકે છે. ચલો, પછી કે રાષ્ટ્રપતિ બનવા માટેની લઘુત્તમ વય મર્યાદા કેટલી હોય? તો જવાબ આવશે 35 વર્ષ. ચલો, પછી રાષ્ટ્રપતિની જે ચૂંટણી છે એ કઈ કલમ અનુસાર કે કયા અનુચ્છેદ અનુસાર થાય અને કેવી રીતના થાય? તો અનુચ્છેદ 55 મુજબ કે ચૂંટણી પદ્ધતિ રાષ્ટ્રપતિની છે અને એકમાત્ર હસ્તાંતરણીય મત દ્વારા થાય છે. ચલો, પછી આપેલું છે મહાભિયોગ. તો રાષ્ટ્રપતિ પર મહાભિયોગ કરવાની પ્રક્રિયા કઈ કલમ હેઠળ થાય છે? તો આપણે કહી શકાય કે રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગની પ્રક્રિયા થાય છે તો કયા અનુચ્છેદ અનુસાર કરી શકાય? તો 61મા નંબરના અનુચ્છેદ અનુસાર કરી શકાય છે. રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં તેમનું પદ કોણ સંભાળે છે? કે કોઈ કારણસર રાષ્ટ્રપતિ ગેરહાજર હોય કે કોઈ માંદગી હોય કે કોઈ પણ કારણસર, તો એમનું પદ કોણ સંભાળે છે? તો રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં આવશે ઉપરાષ્ટ્રપતિ, અને જો ઉપરાષ્ટ્રપતિ પણ ન હાજર હોય તો મુખ્ય ન્યાયમૂર્તિ જે સુપ્રીમ કોર્ટના છે, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, એ પદ સંભાળે છે. ચલો, વાત કરીએ બીજા પ્રશ્નની કે કયા કયા અનુચ્છેદ અનુસાર એમને ધારાકીય સત્તાઓ મળેલી છે? તો રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડવાની સત્તા કયા અનુચ્છેદ મુજબ છે?
તો રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકશે અને 123 અનુચ્છેદ અનુસાર વટહુકમ બહાર પાડે છે. સંસદના બંને જે છે એટલે કે સંયુક્ત બેઠક કે જોઈન્ટ સિટિંગ બોલાવવાની સત્તા કયા અનુચ્છેદ અનુસાર છે અને કોને છે? તો સંસદના બંને ગૃહને રાષ્ટ્રપતિ બોલાવી શકે છે અને અનુચ્છેદ 108 અનુસાર બંનેની જોઈન્ટ મિટિંગ પણ કરી શકે છે. ચલો, નાણાં વિધેયક એટલે આપણે કહી શકાય કે મની બિલ માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે? તો મની બિલ માટે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જરૂરી છે. કટોકટી અને ન્યાયિક સત્તાઓ કે ક્ષમાદાનની સત્તા, તો આપણે કહી શકાય કે કોઈ પણ સજા હોય તો એ જે કેદી છે તો એના કેદીમાં સજામાં ફેરફાર કરવો કે એ બધી જ વસ્તુ અનુચ્છેદ 72 અનુસાર રાષ્ટ્રપતિ કરી શકે છે. તો ક્ષમાદાનની સત્તા કઈ કલમ મુજબ આવશે? 72મા નંબરની કલમ મુજબ. નાણાકીય કટોકટી, તો આપણે કહી શકાય કે ટોટલ 3 કટોકટી આવશે, બરાબર. તો એમાંથી જે નાણાકીય કટોકટી છે એ અનુચ્છેદ 360 અનુસાર આવશે અને ભારતમાં નાણાકીય કટોકટી હજુ સુધી લાગુ પડી છે નહીં. ચલો, રાષ્ટ્રપતિ શાસન મહત્તમ સમય. તો રાષ્ટ્રપતિનું જે શાસન છે કે કોઈ પણ રાજ્ય હોય તો એમાં મુખ્યમંત્રી ન હોઈ શકે, બરાબર. તો એના માટે રાષ્ટ્રપતિ શાસન આવી શકે. તો રાષ્ટ્રપતિ શાસન મહત્તમ કેટલા વર્ષ સુધી લાગુ કરી શકાય? તો 3 વર્ષ સુધી લાગુ કરી શકાય છે. ચલો, વિશેષ અધિકારો કયા કયા આવશે? તો રાષ્ટ્રપતિ છે એ રાજ્યસભામાં 12 સભ્યોને નિમણૂક કરી શકે છે, બરાબર. તો આ જે 12 છે એ નિમાયેલા સભ્ય તરીકે એમને ઓળખવામાં આવે. તો કયા કયા હોઈ શકે? સાહિત્ય હોય, વિજ્ઞાન હોય, કલા હોય, સમાજ સેવા હોય. આમાંથી 12 સભ્યને રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે. એના સિવાય લોકસભામાં પહેલાં 2 સભ્યને નિમણૂક કરવામાં આવતા હતા, જેને આપણે એંગ્લો ઇન્ડિયન સભ્ય તરીકે ઓળખવામાં આવતા હતા. પરંતુ આપણે 104મો બંધારણીય સુધારો કર્યો, પરિણામે જે એંગ્લો ઇન્ડિયન છે એને રદ કરી દીધા. એટલે કે લોકસભામાં હવે રાષ્ટ્રપતિ કોઈ પણ સભ્યને નિમણૂક કરી શકતા નથી. એટલે જવાબ આવશે 0. પછી અલગ અલગ વિટો પાવર રહેલા હોય. તો સૌપ્રથમ પોકેટ વિટોનો ઉપયોગ કયા રાષ્ટ્રપતિએ કરેલો છે? તો આવશે જ્ઞાની જેલસી. શું આવશે? જ્ઞાની જેલસી અથવા જેલમસી એ પોકેટ વિટોનો ઉપયોગ કરેલો છે. એના સિવાય બીજા જોઈએ કે પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ. તો પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? તો પ્રતિભા દેવીસિંહ પાટીલ. પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ એટલે હાલના જે 15મા આપણા જે રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુ. એના સિવાય બિનહરીફ વિજેતા જે રાષ્ટ્રપતિ કોણ આવશે? તો નીલમ સંજીવ રેડ્ડી. ચલો, એના સિવાય બીજા તથ્યો જોઈએ કે કાર્યકાળ દરમિયાન કયા 2 રાષ્ટ્રપતિનું અવસાન થયેલું છે? તો ડૉક્ટર ઝાકીર હુસેન અને ફખરુદ્દીન અલી અહેમદનું કાર્યકાળ દરમિયાન જ એમનું અવસાન થયેલું છે. કાર્યકારી રાષ્ટ્રપતિ બનનાર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ, તો આવશે જસ્ટિસ એમ હિદાયતુલ્લા. શું આવશે? હિદાયતુલ્લા છે એ રાષ્ટ્રપતિ બનનાર ચીફ જસ્ટિસ છે. મહત્ત્વની બીજી જે કલમો છે એની આપણે ચર્ચા કરી લઈએ. તો 52માં ભારતમાં એક રાષ્ટ્રપતિ રહેશે. 54માં કે રાષ્ટ્રપતિની જે ચૂંટણી છે એ આવશે. 56માં રાષ્ટ્રપતિના પદની મુદત કે 5 વર્ષ સુધી રાષ્ટ્રપતિ પોતાનું પદ જાળવી રાખશે. 60માં રાષ્ટ્રપતિના શપથ. 72માં સજા માફ કરવાની સત્તા. 108 સંસદની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા. 143 સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહ લેવાની સત્તા. 352 રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવાની સત્તા. તો કહી શકાય કે મહત્ત્વના પ્રશ્ન વિશે આપણે ચર્ચા કરી. તો આવા જ વિડીયો સાથે ફરીથી મળીશું. જો તમને આ વિડીયો સારો લાગે તો આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.